આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. દેશમાં લોકસભાની ચૂંટણી પ્રચારમાં આપ સૌએ ચૂંટણીમાં ઉમેદવારો કે રાજનેતાઓ મતદારો પાસે જઈ અને માત્ર મત માંગતા જ હોવાની અપીલ કરતા જોવા મળ્યા હશે. પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર એક અપક્ષ ઉમેદવાર અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેઓ મતની સાથે મતદારો પાસે ચૂંટણી લડવાનો ફાળો પણ માંગી રહ્યા છે અને લોકો પણ હોશે હોશે આ અપક્ષ ઉમેદવારને ફંડ આપી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો, ટેકેદારો અને કાર્યકર્તાઓની ફોજની સાથે પાર્ટીના જાણીતા નેતાઓને સાથે રાખી અને પ્રચાર કરી રહ્યા છે અને મતદારો પાસે જઈને મત માંગી રહ્યા છે. જો કે વર્ષ 2019માં દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવેલા દમણ યુથ એક્શન ફોર્સના જાણીતા ફાયર બ્રાન્ડ યુવા અગ્રણી ઉમેશ પટેલ અનોખી રીતે એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ નથી કે નથી પ્રદેશના અન્ય કોઈ આગેવાનોનો સહકાર, પરંતુ તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા હાથે પ્રદેશના વિવિધ વિસ્તારોમાં નીકળે છે અને મતદારો પાસે જઈ અને ન માત્ર મત માંગે છે, પરંતુ મત માંગવાની સાથે તેઓ મતદારોના ચરણ સ્પર્શ કરી અને મતદારો પાસેથી ચૂંટણી લડવા માટે ફંડ પણ માંગે છે. ઉમેશ પટેલ દમણ રાજકારણનું મોટું નામ છે. 2019ની ચૂંટણીમાં ઉમેશ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ માત્ર 1,37,000નું કુલ મતદાન ધરાવતા આ પ્રદેશમાં ઉમેશ પટેલને ગઈ ચૂંટણીમાં 20,000થી વધુ મતો મળ્યા હતા. આથી ઉમેશ પટેલે ભાજપ અને કોંગ્રેસ બંનેને હંફાવ્યા હતા. જો કે આ વખતે તેઓએ ચૂંટણી પ્રચારની રણનીતિ બદલી છે અને એકલા હાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. એકલા ચાલો રે એકલા ચાલોના સૂત્ર સાથે ઉમેશ પટેલ સવારથી ચૂંટણી પ્રચારમાં નીકળે છે. હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઘરથી નીકળી ઉમેશ પટેલ મતદારોને ઘરે ઘરે જઈ અને આશીર્વાદ માંગે છે અને ત્યારબાદ પોતાના માટે મત માંગે છે અને મતની સાથે ચૂંટણી લડવા મતદારો પાસે ફંડ પણ માંગે છે. મતદારો પણ હોશે હોશે ઉમેશ પટેલને ચૂંટણી લડવાનું ફંડ પણ આપી આશીર્વાદ આપી રહ્યા છે. આમ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર અત્યારે સમગ્ર પ્રદેશની સાથે આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હું આ પહેલીવાર જનતાના પૈસે ચૂંટણી લડવા જઈ રહ્યો છું. હું જ્યાં એક માંગુ છું તે લોકો 10 ને 100 ને 1000 રૂપિયા આપી રહ્યા છે અને એના થકી હું એમનો ઋણી અને એમનો કર્જદાર બની રહ્યો છું. જ્યાંથી ચૂંટણી જીત્યા બાદ હું 5 વર્ષ સુધી એમનો આ કર્જનો ઋણ ચૂકવવાનું પૂરી કોશિશ કરીશ અને એમના ઋણોમાંથી મુક્ત થવા માટેનું કામ કરીશ. એટલે આ પ્રથમ વખત હું લોકોથી પૈસા માંગીને ચૂંટણી લડી રહ્યો છું. જૂના જમાનામાં બી એટલે જ તો સેવા એક મુખ્ય ઉદ્દેશ હતો. ત્યારે લોકો જનતા પાસેથી ચંદો લઈને લડતા, એટલે ત્યાંની રાજનીતિની આજની રાજનીતિમાં એક જ મહત્વનો આપણો ફરક આવ્યો છે. ત્યારની રાજનીતિ લોકોને સેવા માટે થતી હતી. આજેની રાજનીતિ મેવા માટે થઈ રહી છે. કેમ કે પૈસાથી વોટ ખરીદો અને પછી તે જે માણસો 25 કરોડ ખર્ચે એ 100 કરોડ બનાવવાનો જ બિઝનેસ બનાવી દીધો છે. તો મેં ફરી તે જ પ્રથાને પાછી લાવી છે કે મારો ઉદ્દેશ માત્ર સેવાનો છે અને એમના પૈસેથી ચૂંટણી લડીને એમને પાછું એના 1,000 ને 1,00,000 ગણું પાછું આપવાની કોશિશ કરીશ.